ભક્તિ રે કરવી એને રામ રંગ કોઈ નહીં, કોઈની દાઢીમાં હાથ નાખવું, કોઈને ખુશામત એ નહીં. રામ રામ એ પરિસ્થિતિ વાચક શબ્દ નથી, સાધનાની સ્થિતિ વાચક, અવસ્થા વાચક શબ્દ છે. માનો એક પદ છે જે પંક્તિ મને બહુ ગમે. ભક્તિ રે કરવી એને રામ કરવી. બાપ રંગ અને રાત એમાં બહુ ફરક. રંગ એ પરિસ્થિતિ વાચક શબ્દ છે કે કોઈને મકાન નથી, ખાવા અન્ન નથી, નાના મોટા પ્રસંગો ઉકેલવાનું મને સામર્થ્ય નથી, છોકરાઓને ભણાવી શકતા નથી, દીકરીઓને ઉંમર લાયક થાય તો પણ પરણાવી. આવી અભાવ પરિસ્થિતિને રંગ કહેવાય. પરંતુ પૂરેપૂરી સમૃદ્ધ અવસ્થા હોય અને છતાંય રાહ કરે હોય એ બહુ જ મોટી. ઘણા લોકો રામ એટલે હું કયા જ કરું છું. એ રામ શબ્દનો અર્થ મોટા મોટા ડાયા વિદ્વાનો પણ મારી આવું કેમ કહું છું, ગરીબ રહેવું, સમાજને ગરીબ, સમાજ ગરીબ નહીં રહેવો જોઈએ, પણ સમાજમાં રહેનારાએ ચૈતસિક દ્રષ્ટિએ હંમેશા રામ અને જે સમાજ રામ થઈને રહેશે એના ફળિયામાં આવું પ્રાગટ્ય થશે. તો આ પંક્તિ મારી બહુ પ્રિય છે. ભક્તિ રે કરવી એને રામ રંગ કોઈ નહીં, કોઈની દાઢીમાં હાથ નાખવું, કોઈને ખુશામત એ નહીં. રામ રામ એ પરિસ્થિતિ વાચક શબ્દ નથી, સાધનાની સ્થિતિ વાચક, અવસ્થા વાચક શબ્દ છે. અને એવું એક વૈશ્વિક સૂત્ર આપનાર ગંગા સતી સાહેબ એ તો 52 હતા. અને આજે યોગાનું યોગ મને કહેવામાં આવ્યું કે માનો આજે સમાધિ દિવસ છે. ખબર શું આપણે સમાધિ દિવસ તો 52 જ હતા એના જન્મથી અથવા તો પાછલા જન્મથી. પરંતુ આપણે તો 52 ની અંદર જ રમનારા લોકો છીએ. અને તેથી એને 52 પદ આપ્યા સંતવાણીનું. જેમ કબીર સાહેબે સાધુઓને સંબોધન કરી અને આખા જગતને જાગૃત કરે, એમ ગંગામાં એ તો 52 વ્યક્તિત્વ છે. પરંતુ 52 પદમાં એમણે પાનબાઈ માને નિમિત્ત બનાવીને આપણને બધાને બહુ જાગૃત કરે. પોતે તો 52 બાળ છે, ત્યાંથી પ્રગટ્યા હશે ત્યારથી 52 બાળ. સાહેબ આપણે ત્યાં જૂની પરંપરા, હવે એ પરંપરા હવે બહુ પ્રાસંગિક નથી, પરંતુ જૂની પરંપરા એ છે કે કોઈ વીર પુરુષ ધર્મ માટે, સાધુ બ્રાહ્મણ માટે, માતા માટે, સરહદો માટે શહીદી પ્રાપ્ત કરે, કઈ દાન માટે માથું આપી દીધું, આવી રીતે આપે. એમની સંગી એની ધર્મ પત્ની પછી સતી થાય. આ બધું અત્યારે પ્રાસંગિક નથી, એમાં હવે સુધારો કરવો છે. પરંતુ એક પરંપરા એવી કે જીવન પૂરું કરે અને સતી થવા. આ પરંપરા એવી જીવન પ્રત્યે અને સતી એક જીવન અને સતીત્વ પામે જેટલી જેટલી સતીઓ થઈ છે. આ માં એક એવી છે કે પ્રગટ છે અને ગંગા સતી નામે વિશ્વમાં વિખ્યાત છે. એવું સતીત્વ આ ભૂમિએ જગતને આપ્યું. સમજ્યા વિરાજ્યા અને એમણે જે ઉપદેશ આપ્યો મારા ભાગ્ય એને સમજ્યાળમાં પણ એક કથા ગાયન કરી શકે. સાહેબ સદગુરુ હોય એના વેણમાં જવા એને સામે વેણે જે બુદ્ધ પુરુષના હામા વેણે ગયા છે એને કોઈ દિવસ તત્વભૂત થયું નથી. આ માને પાનબાઈ મળે અને પાનબાઈ તો ગંગાના વેણમાં તરતું પાંદડું છે. આનું પાણી નહીં ગયું, આનું પાણી નહીં ગયું. સમાજમાં આજે ઘણા લોકો
ગુરુની કંઠી બંધાવે તો પાછા સામે પણ એના સામે ચડે છે. એવા અનેક દાખલાઓ ત્યારે કળિયુગ મને તમને અડી ગયો છે એવા સમયમાં ત્યારે એક એવા ગંગા સતીમાં કહે છે કે કૃપાસ્ત્રની આગળ પાનવાય વસ્તુ મૂકો. ગીતામાં અર્જુન ને 700 શ્લોક આખી વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન મેં જે કહ્યું છે કે આને નહીં કહેતો, આને નહીં કહેતો, આને નહીં કહેતો, મર્યાદા પાડો. રામચરિત માનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવીને એમ કહે છે કે દેવી આ મેં તમને અધિકારી જાણીને કથા, પણ આ તમે શખ્સને ન સંભળાવશો, પછી અઠાગ્રહીને ન સંભળાવ, બ્રાહ્મણને આગળ ના આપે એને ન સંભળાવજો, જે શાસ્ત્રમાં શ્રદ્ધા ન રાખે એને ન. તો ગંગા સતી માએ ઉપાસ્ત્રની આગળ પાનવાય વસ્તુ ન હોય તો કરવું શું? અંદર ઉછાળા મારતો હોય શું કરવું? એ સમજીને રમવું છે. કોકના દબાણથી ચૂપ થવું એ જુદું છે અને સમજણ પૂર્વક ચૂપ થઈ જવું એ જુદી છે. ઘણા લોકોને દારૂ ચૂપ કરી દીધું. દારૂ દઈ માણસ ચૂપ થઈ જાય છે. થોડો દાર જો બોલ્યો હતો આપણે ચૂપ થઈ ગયું. પણ આ તો સમજીને રહે છે. ધારે તો બ્રહ્માંડ ફાડી નાખે એવી વાણી ઉચ્ચારી શકે, પણ છતાં મૌન થઈ જાય. આ માએ એમ કહ્યું મરને આવી જાય ધનનો ઢગલો ફરી ને ઢગલો કરી દે, પણ ભલે હોય મોટો માં ગંગા સતીમાં શાસ્ત્રો છે. અને એક મોટું ફળદ્રુપ ખેતર હોય આ ગામનું, એમાં તમે 2-3 પાતાળ વાપરો તો એમાં પાણી ગયેલું અને બાજુમાં એક નાની એવી વાવડી કરે ઉપર જ પાણી 10 ફૂટ ગાળો હોય પણ એ બેમાં પાણી તો એક જ છે. શાસ્ત્રોનું જે જીવનનો જાગૃતિનો જે પ્રવાહ છે એ માં ગંગા સતીમાં ઉતર્યો. એ કેટલું ભણ્યા શું થયું તે આપણને ખબર નથી, પરંતુ આ મામાં ઉપનિષદો ઉતર્યા. અમે તો મુંબઈની અંદર આપ સુધી વાત પહોંચી હોય કે નહીં, નવીનદાસ સંઘવી બાપાની અધ્યક્ષતામાં 3 દિવસનો એક સેમિનાર કર્યો મુંબઈમાં. ગાર્ગીથી ગંગા સતી, વેદની ગાર્ગી ત્યાંથી લઈને માં ગંગા સતી સુધીની જે શાસ્ત્રીય ધારણા. એક મારી તરગાદરડી આંખે આવી વ્યાસપીઠોના આશીર્વાદ લઈને શાસ્ત્રોનું દર્શન કરીને માના પગ જોઉં ત્યારે મને ક્યારેક ઉપનિષદ ઉતરતું દેખાય, ક્યારેક બ્રહ્મસૂત્ર ઉતરતું દેખાય, ક્યારેક પતંજલિનું યોગ સૂત્ર ઉતરતું દેખાય. કારણ કે એ તો એક જ છે. ગંગામાં ત્યાં ગંગા આવે તો અહીંયા ઓછી ગંગા નથી, અહીંયા ગંગા સતી હોય. અને પહેલી ગંગા તો સાહેબ કેટલી જગ્યાએ પડી. એક તો સ્વર્ગમાંથી શંકરની જટામાં, બ્રહ્માના બ્રહ્મલોકમાંથી જટામાંથી પછી ભગીરથની તપસ્યાથી એ ધરતી પર આવી. ધરતીમાં એટલે ગોમુખ આવી, ત્યાંથી ગંગોત્રી, ત્યાંથી કરતા કરતા પ્રયાગ અને હરિદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર. એની જે ભૂમિ યાત્રા છે તે આ છે, તો લાંબી યાત્રા. પરંતુ ધન્ય છે આટલી ટૂંકી યાત્રામાં માં ગંગા સતી આ ગામથી લઈ અને સમગ્ર સુધીમાં આટલી યાત્રામાં આખા વિશ્વમાં સફળ. સફળ લો કે જગત પાવની ગંગા આખા જગતમાં, કારણ કે એની વ્યાસપીઠ વગર માને યાદ કર્યા વગર રહી શકતા નથી. અને અમારા માના એક પરમ ભક્ત દાણાપુરથી આવેલા એનું મંતવ્ય 52 પદમાંથી 36 પદ અત્યાર સુધીની તમારી કથામાં યાદ કરાવ્યા. ટુકડા ટુકડા મને જે પણ યાદ આવે એ. સાહેબ આપણે ગામડામાં રહેનારા 70 વર્ષ પહેલાની વાત કરું તો 100માં દૂરો કરવો હોય તો વાર લાગતી. કઈ દૂર આમ ગયો જાય, કઈ કામ ગયો જાય, ઉપર જાય, આપણી આંખો જોવાની આંખો તો પહેલે ઝટકે દૂરો કરવો વાત નથી. સાહેબ અધૂરું પડે. ધન્ય છે આ ભૂમિ અને અહીંયા પ્રગટ થયેલી માં ગંગા સતી એ તેને વીજળીના ચમકારામાં ખબર હતી. વીજળી થઈ ગયા પછી અચાનક અંધારું એટલું બધું થાય છે એની આપણને બધાને ભારે. અને તેથી જાણે વીજળીને ચમકારે મોટી જીવનનો દૂર કરો વિગેરો, જીવનનો એક તાર કરો વિગેરો,
જીવનની એક આખી પહેલી કરી દીધી. તો એવી આ ભૂમિ અને એ ભૂમિમાં વિરાજમાન એવી ચેતનાને હું પ્રણામ કરું છું. અહીંયા આવે એને વિશ્રામ કરે, સાધના કરી શકે, એટલા માટે આપ સૌએ એક આરામ વિશ્રામ ગૃહ નિર્માણ કર્યું. 10 રૂમ બનાવ્યા, દર્શન કરે કે ભગવાનની લોકાર્પિત થયા છે. મને કહ્યું તો બાપુ એનું નામ આપો. એ મનમાં ગંગા સતી વિશ્રામ ગૃહ. અને મને વધારે પ્રસન્નતાની વાત એ છે કે બાપુએ અમને કહ્યું કે બાપુ અમે અલગ ક્ષેત્ર શરૂ કર્યું છે. ગંગા સતીના પ્રાગટ્ય ભૂમિ આ નક્ષત્ર જયારે શરૂ થઈ ગયું છે ત્યારે ગંગાજળાના હનુમાનજીની સાદી રીતે તુલસી પત્ર 51,000 રૂપિયા સ્વીકારવું એ સરસ પછી હરિયાળી હાર મૂકી શરૂ થાય. આપણે બધા ગંગા સતી માના છો. કેટલા પીએચડી થયા છે ગંગા સતી માના છો. અને પીએચડી નો અર્થ હતો સાહિત્યિક ભાષામાં, શૈક્ષણિક ભાષામાં, યુનિવર્સિટીઓની ભાષામાં જે થતો હોય. આપણે અભણ માણસની પણ પીએચડી નો અર્થ હું મારું રીતે કરું. પીએચડી નો પી એટલે પર્સનલ, એચ એટલે હેપીનેસ, ડી એટલે ડિસ્ટ્રીબ્યુશન. પોતાના આનંદ અને જગત માટે જે વહેંચી આપે એનું નામ ડિગ્રી વગરનું આ પીએચડી પર્સનલ. આપણને જે આનંદ મળ્યો એ હેપીનેસ એટલે આનંદ, અને એ આખા જગતમાં વહેંચી છે. માં ગંગા સતીએ પોતાનું નિજાનંદ, કેવો નિજાનંદ એને ગંગા સતી નિશાન કે એક વખત તો ગંગા કાનબાઈને એમ થયું માતાજીને કે હવે આવા બાણ ન મારો માં, હવે એ બાણ નતા મારતા માં, એની વાણી જ અમોઘ હતી કે છેડી નાખતી હતી. એનું કાનબાઈને કહેવું પડ્યું કે આવા વેણરૂપી બાણ હવે મને તમે બહુ ન મારતા. હવે વિનય એક પદમાં કાનબાઈ કર્યો છે. તો એવું એક પોતાનો નિજાનંદ, જેમ તુલસી કહે સ્વાંતઃ સુખાય, તુલસી ને ગુના પીવા થાય. और तुलसी कहे निज सुख बिनु मन हो ही की ठीरा. एवो जे निज आनंद साधु संतो सती આ શું કરે કે પોતાનો આનંદ જગત માટે વેચી દે.